કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર નવનિર્મિત પુશપુલ રેલવેનું કર્યું નિરીક્ષણ. કેન્દ્રીય રેલવે મંત્રીએ પુશપુલ ટેકનિકની જણાવી ખાસિયત. કહ્યું, રેલવે ગાડી થોડા સમયમાં પકડશે ઝડપ અને જલ્દી થોભી જશે, જેના કારણે યાત્રિકોના સમયની થશે બચત. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશભરમાં નોંધાયા કોવિડના 4,000થી વધુ કેસ, જે પૈકી કોવિડના સબ વેરિયન્ટ JN1ના કુલ 63 કેસ નોંધાયા, જેમાંથી 34 કેસ ગોવા, 9 મહારાષ્ટ્ર, 8 કર્ણાટક, કેરળમાં 6 તેમજ 4 તમિલનાડુ અને 2 તેલંગાણામાં નોંધાયા કેસ. તમામ રાજ્યો કોવિડને લઈને થયા સતર્ક. રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો યથાવત. વહેલી સવારે છવાયું ગાઢ ધુમ્મસ. ધુમ્મસના કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી વિમાન મથક પર વિમાન યાતાયાત પર થઈ અસર. વિઝિબિલિટી માત્ર 50 મીટર હોવાથી અનેક વિમાનોના સમયમાં થયો ફેરફાર. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે સવારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સૂચકાંક 372 નોંધાયો. સૂત્રો અનુસાર દિલ્હી અને રાજધાની અને તેની આસપાસના ક્ષેત્રોમાં નિમ્ન સ્તરની વાયુ ગુણવત્તા અકબંધ. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પહોંચ્યા અયોધ્યા. અયોધ્યાના સરયુ ઘાટ અને રામ પર્વત પર સફાઈ કર્મચારીઓ સાથે કરી મુલાકાત. નાયબ મુખ્યમંત્રીએ સાફ સફાઈ કરી વધાર્યો સફાઈ કર્મચારીનો ઉત્સાહ. અયોધ્યા નગરીને ચોખ્ખી અને સુંદર બનાવવા પર આપ્યો ભાર. લખનૌના અનિલકુમાર સાહુ નામના શાકભાજી વિક્રેતાએ રામ મંદિર માટે બનાવી અનોખી ઘડિયાળ. રામ મંદિર, અયોધ્યા જંકશન અને હનુમાનગઢી મંદિરને વિશ્વ ઘડિયાળની આપી ભેટ, જેમાં જોઈ શકાય છે એક સાથે 9 દેશોનો સમય. વર્ષ 2004માં આવેલ વિનાશકારી સુનામીની 19મી જયંતિ નિમિત્તે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. તમિલનાડુના કડલૂરના માછીમારો અને સ્થાનિકોએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે કર્યો શોક વ્યક્ત. પારંપરિક પોશાકમાં માછીમારોએ કરી પ્રાર્થના. ઉત્તર પ્રદેશના પીલીભીત ક્ષેત્રના વાઘ સંરક્ષણમાંથી વાઘ પહોંચ્યો અટકોના ગામ. રાત્રે વાઘ સંરક્ષણ જંગલમાંથી નીકળીને પહોંચ્યો ગુરુદ્વારાની દિવાલ પર. વાઘ માનવ વસ્તીમાં પહોંચતા લોકો થયા ભયભીત. ડિજિટલ ચૂકવણીમાં વધી રહ્યો છે દેશવાસીઓનો વિશ્વાસ. ડિજિટલ વ્યવહાર માટે યુપીઆઈનો થઈ રહ્યો છે ઉપયોગ. ઓગસ્ટ માસમાં થયા 10 અબજ રૂપિયાથી વધુ રૂપિયાના નાણાકીય વ્યવહારો.